હા બોલો મમ્મી, શું કહેતા હતા તમે? તો હું ઈ કહેતી હતી કે કંઈક બહારથી નાસ્તો લઈ આય, સાગર કચોરી, સમોસા. ઓહો, અને મનની વાત કહી દીધી તમે. મારે સમોસા. ચોમાસા તો પછી હોય ને હા. સુરેન્દ્રનગરનું. હા, મને સમોસા બહુ ભાવે, યાદ છે ને તમને? ઓલા હમ. ચાઇનીઝવાળા સાગરના. એટલે કચોરી સમોસા ને લઈ આય. હા, કચોરી તો ફ્રેન્ડ્સ તમને ખબર ન હોય તો હું કહી દઉં, મમ્મીને કચોરી બહુ જ ભાવે છે. હે મમ્મી? કાનાના ઘૂઘરા. કાનાભાઈના ઘૂઘરા, હા. કોઈ નહીં, ચલો અત્યારે કચોરી લઈ આવું એન્ડ મારા માટે સમોસા લઈ આવું, રાઈટ? યસ ઓકે. યસ યસ. તો ચલો. ઓકે ફ્રેન્ડ્સ, તો આ છે સાગર સ્વીટ્સ એન્ડ નમકીન. તો એક વાત તમને શેર કરી દો ફ્રેન્ડ્સ કે અમે જ્યારે સ્કૂલમાં હતા એ વખતે પ્લસ ક્લાસીસથી પણ અમે જ્યારે લીવ અમને મળતી ત્યારે હું, મારા ફ્રેન્ડ્સ, અમે બધા લોકો અહીંયા આવતા હતા. આ એક્ઝેક્ટલી લોકેટેડ છે દામિલ રોડ પર, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. ઓકે ફ્રેન્ડ્સ, સો ફાઇનલી તમે જોઈ શકો છો કચોરી આવી ગઈ છે, ચાઇનીઝ સમોસા આવી ગયા છે. તો બસ હવે રાહ શેની જોવાની છે, ચલો પૂરું કરી નાખીએ બધું. ઓકે ફ્રેન્ડ્સ, સો ફાઇનલી હવે હું આવી ગયો છું ટાગોર બાગ વોક પર. આ ટાગોર બાગ છે સુરેન્દ્રનગરનું, અને અહીંયા પણ હું પહેલાં બહુ આવતો હતો લપસિયા ખાવા અને હિંચકા ખાવા, બહુ મજા આવતી હતી. આ છે ટાગોર બાગ, તમે જોઈ શકો છો પાછળ. અત્યારે તો હવે રાત પડવા આવી છે એટલે બહુ નહીં દેખાય લોકો તમને, રાઈટ? તો બસ મને થયું ચલો પપ્પા જોડે આજ જવું. પપ્પા બેઠા છે પાછળ સિનિયર સિટીઝન જોડે, એન્ડ હું અહીંયા નીકળું છું વોક પર. તો ચલો. ઓકે ફ્રેન્ડ્સ, તો પાછળ તમે જોઈ શકો છો લપસિયાઓ છે, હિંચકા છે, બધું છે પાછળ. બેઝિકલી અહીંયા કેવું છે ફ્રેન્ડ્સ કે સવારના ટાઈમે વહેલા તમે જુઓ ને તો બધા વોક પર આવતા હોય છે, એન્ડ સાંજે પણ અમુક લોકો તમને અહીંયા જોવા મળે છે. તો આ છે ટાગોર બાગ અહીંયા અમારા સુરેન્દ્રનગરનું. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંયા તમે બહાર તમે જોઈ શકો છો ગેટની બહાર એક્ઝેક્ટ સામે ગોલાવાલા પણ ઊભા રહે છે સાંજના ટાઈમે. તો જે પણ છે ભાઈ ગોલાના રસિયા, જેમને ગોલા ખાવાની બહુ જ મજા આવે છે, એ લોકો અહીંયા આવી શકે છે અને ગોલો ખાઈ શકે છે, ગોલાનો આનંદ લઈ શકે છે. ઓકે ફ્રેન્ડ્સ, તો ફાઇનલી હવે અમે વોક પરથી આવી ગયા છીએ એન્ડ ડિનર પણ અમે લઈ લીધો છે, જમી લીધું છે. તો હવે અમે લોકો થોડી વાર પછી મે બી જશું બહાર. તો તમે હજી જોડાયેલા રહો આ વ્લોગમાં, ઠીક છે? ઓકે ફ્રેન્ડ્સ, તો ફાઇનલી હવે અમે લોકોએ ડિનર લઈ લીધો છે એન્ડ હવે અમારા ત્યાં આવ્યા છે મારા જૂના ફ્રેન્ડ્સ. આ છે મૌલિકભાઈ એન્ડ આ છે શિવમ. બહુ મજા આવી મને આજે આ લોકોને મળીને, અને હવે અમે લોકો જઈએ છીએ બહાર. કેવું લાગે છે ભાઈ શિવમ? જોરદાર. જોરદાર. ઓકે મૌલિકભાઈ? જોરદાર. ઓકે, જોરદાર લાગે છે. તો હવે આ બ્લોગ થોડો વધારે જોરદાર બનાવી દઈશું હવે અમે. તો તમે બનેલા રહો બ્લોગમાં. તો ચલો. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે અમે આવી ગયા છીએ બહાર, હું, શિવમ અને મૌલિકભાઈ. તો હવે અહીંયા તો ભાઈ બધું લાઇનમાં લાઈન છે. હેવમોર છે, હોકો છે, એની બાજુ જોઈ તો મુરલીધર આઈસ્ક્રીમ છે. હવે તો ભાઈ અમે તે સિલેક્ટ કરશું કે
શું ખાવું છે, ક્યાં જવું છે એના ઉપર ડિપેન્ડ છે અમારા લોકો ઉપર કે શું કરવું છે, રાઈટ. સો જોવી હવે, બટ મજા તો બહુ આવવાની છે અમને લોકોને આજે. ઓ સરજી, થેન્ક યુ. કયો લીધો તમે? ચોકો બ્રાઉની. હા, ચોકો બ્રાઉની છે. ઓહો સેમ, મેં પણ ચોકો બ્રાઉની લીધો છે. તમે મૌલિકભાઈ કયો લીધો છે? હા, ઓકે. તો અમે બંને ઇક્વલ છીએ, એનો મતલબ એવો થયો ને હું ને શિવમ કે ચોકો બ્રાઉનીવાળા ભેગા થયા અને એક ખાલી મૌલિકભાઈ અલગ છે બટરસ્કોચવાળા. તો ચલો હવે ખતમ કરી નાખશું. શું કહેવું છે શિવમભાઈ? કઈ નહીં તો હું થઈ જાય. કે ચલો. ઓકે ફ્રેન્ડ્સ, તો સૌથી પહેલાં તો તમને હું જણાવી દઉં કે બહુ જ પવન ચાલી રહ્યો છે અહીંયા. પવન બહુ જ સારો છે, ઠંડો એકદમ. અને અમે પહોંચી ગયા છીએ, પવન તો આવે જ છે સારો, પણ અમે ઠંડા થવા પહોંચી ગયા છીએ. અમે પીવી છીએ ગોલ્ડ, મૌલિકભાઈએ લઈ લીધું છે. મારું હોલ્ડ કર્યું છે જોડે, તમે જોઈ શકો છો. હા, ઓકે, ગુલાબનું કોલ્ડ ડ્રિંક અમે પીવી છીએ. શિવમભાઈ, કેવું લાગે છે તમને આ ગુલાબનું શરબત હોલ્ડ કરે? ઓકે, હાઈ ક્લાસ ઠંડો પવન છે. મૌલિકભાઈ શું કહેશો તમે? ઓકે, એકદમ મજા છે, મજા કરી છે. અને હા, ઘણા દિવસે અમે બહાર નીકળ્યા છીએ, આવી રીતે ભેગા થયા ઘણા દિવસે. બહુ જ મજા આવે છે અમને લોકોને. અને આ લોકો અમારે જૂના એકચ્યુઅલી સંબંધી છે, અમારે પાડોશી છે, બરાબર છે. એટલે બસ એન્જોય કરીએ છીએ. બસ, તો તમે જોડેલા રહો વ્લોગમાં. ઓકે ફ્રેન્ડ્સ, તો આઈ હોપ તમને આજનો આ બ્લોગ સારો લાગ્યો હશે. તો હવે આપણે મળી નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો, ઠીક છે? એન્ડ ભૂલતા નહીં લાઈક કરવાનું, કમેન્ટ કરવાનું, એન્ડ જો તમને સારું લાગે તો શેર કરવાનું પણ. એન્ડ ઓલ્સો ડોન્ટ ફોરગેટ ટુ સબસ્ક્રાઈબ ટુ અવર ચેનલ ફન ટાઈમ્સ વિથ હર્ષિત. બાય.